સાપુતારા હવાઈ સાપુતારા જોડા વણા કે હું વણા ગીલા બહુ જબરા વણા અગાઉ લાંબો ટન લઈ લીધો અગાઉ લાંબો ટન લઈ લીધો જોઈ લે આ વળાક છે કે ક્યાં વળાક છે આનો ચલો પાવાગઢ આપણે ડુંગર ચડવી છીએ આ ભાઈ હારે છે આ 3 જણા એક ભાઈ તો ન આવ્યા બેસી ગયા એનું કેમ કે ડુંગરો જોઈને જ બેસી ગયા આપણે પાવાગઢ ઉપર જાવી પછી દર્શન કરીને દર્શન લઈને આવી દર્શન કરાવી આ અમારા ભાઈ દર્શન છે આ બ્લેક કપડા પહેરાવી એના આપણે દર્શન એનું નામ છે દર્શન આપણે ત્યાં જઈને દર્શન કરાવવાના છે આપણે હજી ઉપર જવાનું છે મારે આ ભાઈ થોડા ઉતાવળા છે ચડવામાં એટલે એ ભાઈ અમારે ફટાફટ પહોંચી જશે એ ભાઈને પહોંચતા તો વાર ના લાગે આ મારા ભાઈ ઉતાવળા છે જો એને થોડીક ઇમરજન્સી આવી ગઈ છે હું ઘરે જવાની ફોન ઉપર ફોન આવે છે હજી અમે અહીંયા રખડવી છીએ હજી તો અમારે ચડવાનું બાકી છે હજી ઉપર જવાનું હજી તો ચાલુ કર્યું હોય ચડવાનું અમારે એક ભાઈ જો ને ધીમે ધીમે હાલ્યા હશે થોડુંક શરીર વધી ગયું છે એટલે મેં કીધું ઓછું કરાવડાવી એટલે એ ભાઈનું શરીર વધી ગયું એટલે દર્શન કરાવવા લઈને આવ્યા હજી ઉપર મારે પહોંચીને મારા આ ભાઈને બહુ ઉતાવળ છે કા ભાઈ આ ભાઈ જો મારે એક ભાઈ તો પાછળ જ છે તો હાલે રાખો ભાઈ ધીમે ધીમે હાલે છે હા ચડી ગયો આ ભાઈને હે સાપુતારા આ ભાઈ અમારી હાજર છે આ ભાઈની બાઈક આપણે હાકી હતી આ ભાઈ અમારી પાછળ બેસા હતા લેવી જો ને આ ભાઈ અમારે એક બીજી ગાડી આપતા હતા લાઈટ થોડીક આવે છે હા આ ભાઈ એક ભાઈ સામે ઉભો છે જોઈ આવો જો આ બે હતા આ ભાઈ હતા ભાઈ હાય કરી દે ભાઈ હેલો ભાઈ ટાંગામાં પડી આમ જઈ કે આઈના પી નાખીએ ને 400 પગથિયા તો ચડી ગયા આ ભાઈ અમારે દર્શનભાઈ આ ભાઈને દર્શન કરાવવાના છે દર્શનભાઈને દર્શન કરાવવાના છે આ ભાઈ અમારે મેન ડ્રાઈવર ગાડીને હાંકવાના આ ભાઈ પાછળ બેઠા હતા અમારે એક ભાઈ હાલ્યા આવે છે હાલે રાખો ભાઈ હાલે રાખો એ ભાઈને કેમ કે હવે ચડવામાં ભી પડી ગઈ છે હજી 300 પગથિયા ચડ્યા છે 400 પગથિયા ચડ્યા હતા
હાઈલા આવે છે હજી તો હાઈલા આવે છે આવી જાઓ ભાઈ આવી જાઓ આ ભાઈને હજી તો ગિરનાર ચડવો હતો દર મહિને પૂનમ ચડું છું મગર હું માસ ક્યારે કેમ થાય માવી રીતના જ હોય માવા વધી ગયા હા ભાઈ એટલે આવી ગયા છે 4 જણા એક ભાઈ તો નીચે બેસી ગયા 5મા ભાઈ 1000 પગથિયા ચડી ગયા હજી તો 9000 બાકી છે એટલે ટોટલ 8000 બાકી છે કે અમારે 2 ભાઈ હાર્યા હતા આ વ્હાઈટ કપડા પહેરાય દીપકભાઈ આ દર્શનભાઈ કાળું પહેર્યું છે અને કાળા છે એટલે દેખાશે નહીં અંધારામાં દર્શનભાઈ અમારે જો તમને કોઈ નહીં દેખાતા ખાલી પેન્ટ જ દેખાતું હોય છે એનું પેન્ટ પહેર્યું છે એ જ દેખાતું હોય છે અમારા ઓલા ભાઈ વ્હાઈટ કપડાં નહીં પહેર્યું છે ઓલા ભાઈએ બ્લેક પેન્ટ પહેર્યું છે એટલે એનો ખાલી વ્હાઈટ શર્ટ દેખાય જો એ ભાઈ બોલે છે તમને અવાજ આવતો હોય છે પણ તમને દેખાતા નહીં હોય ખાલી એનું પેન્ટ જ દેખાતું હોય છે અને એક ભાઈ તો અમારે હાલ્યા આવે છે હું અહીંયા ગ્રીલ માથે ચડીને બેઠો છું કાંઈ ટાવર આવતું નથી ભાઈ દેખાતા નથી એક તો સીડી આવે છે હજી મને લાગે 500 ચડ્યા છે અમે 1000 ચડી ગયા છે 500 આપણે આવે છે અમારે તો દર્શનભાઈ અને દીપકભાઈ હવે દેખાશે હાય કરી દે દર્શન દીપક અમારે કૂતરું હોત ચડી ગયું અમારી મોજ ઢોસાળ હતું કૂતરું અમારી મોજ ચડીને પગી ગયું અહીં બેસી ગયું છે સાપુતારા સાપુતારાના ઢાળ ચડી જ આવી છે ધીમે ધીમે ચડી જાય તો સારું સાપુતારાનું મોસમ એકદમ મસ્ત છે આપણે ટર્નિંગ બહુ મોટા છે સાપુતારાના સાપુતારા ભાઈ બાઇક લઈને ન હોય આ 4 વ્હીલ લઈને જવાય એની મને આ ટર્ન છે કે આ ટર્ન હતો આ સાપુતારાના ટર્ન તમે જોઈ શકો છો આવો તો ધીમે આગજો અમારી ઘરે ઉતાવળ ન કરતા આ બાઈકો મૂકવાની છે હવે કે ચડાવી છે ઠેઠ